નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પૂર્વે ચૂંટણી બહિષ્કાર, બેનામી પોસ્ટર પ્રદર્શન જેવા કાવા દાવાઓ જોવા મળતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વડોદરા શહેરમાં પટેલ ઉમેદવારને સ્થાન અપાય તેવા પોસ્ટર જોવા મળ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની પસંદગીમાં લાગી ગયા છે. જોકે કોઈ પણ પાર્ટી પોતાના ઉમેદવારની જાહેરાત કરે એ પહેલા શહેરના ગોત્રી ભાયલી વિસ્તારમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપો તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો એવા પોસ્ટર ગોત્રી ભાયલી વિસ્તારમાં જોવા મળ્યા છે. જોકે એક તરફ શહેરમાં પોસ્ટર વોર છેડાઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલનું પણ સ્થાનિક ઉમેદવારની પસંદગીને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. યોગેશ પટેલે જણાવ્યું છે કે આપણે કરેલું કામ હોય તો વિસ્તારના કાર્યકરોને ટિકિટ મળવી જોઈએ. બાયોડેટા બી નાખી દો. ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે, અમારા બહુ કાર્યકર્તાઓ છે. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરનો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું. તો આપણાને ચાન્સ મળવો જોઈએ તો કઈ લગી મહેનત કરીશ. કારણ કે મને લોકોએ વોટ આપ્યો છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી છે. એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે, પાર્ટી નક્કી કરવાની. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.